નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા વ્યાકરણ એકમ 3 માં જે વાક્ય રહેલા મુદ્દા છે એની ચર્ચા કરીશું. આપણે છેલ્લે વિભક્તિના પ્રત્યયો જે આપણી 8 વિભક્તિઓ હતી એના વિશે ચર્ચા કરી હતી. નેક્સ્ટ આપણો મુદ્દો છે કર્તારી, કર્મણી અને ભાવે રચનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વિભક્તિઓ જોતા હતા તે વખતે તમને સમજાવ્યું કે વાક્યમાં અલગ અલગ પદો આપવામાં આવતા હોય છે, બરોબર? એ પ્રમાણે વાક્યમાં જે અલગ અલગ પદો આપવામાં હોય છે એમાં મુખ્યત્વે બે વાક્યો તો અવશ્ય વાક્યમાં હોય જ છે. એમાં પહેલું હોય છે કર્તાપદ અને બીજું હોય છે ક્રિયાપદ. કર્તાપદ એટલે કે જે કાર્ય કરનાર જે વ્યક્તિ છે અથવા તો કાર્ય કરનાર જે પદ છે કર્તાપદ, અને ક્રિયાપદ એટલે કે જે કંઈ પણ ક્રિયા થાય છે તે પદ એટલે કે ક્રિયાપદ. આ સિવાય કર્તાપદ અને ક્રિયાપદ સિવાય પણ બીજો વધારાનું પદ હોય છે જેને કર્મપદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા વાક્યમાં મુખ્યત્વે ત્રણ પદો મહત્વના હોય છે. એક છે કર્તાપદ, બીજું છે ક્રિયાપદ અને ત્રીજું છે કર્મપદ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે વાક્યમાં જ્યારે આ પદો પ્રયોજાતા હોય છે, બરાબર, એમાં કયા પદનું મહત્વ સૌથી વધારે આપે છે અથવા તો વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદમાંથી જે તે પદની પ્રધાનતાના આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે, બરાબર? એટલે આ જે પદો રહ્યા કર્તારી, કર્મણી અને કર્મપદ, ક્રિયાપદ અને કર્તાપદ, તો આ પદમાંથી વાક્યમાં કયા પદની પ્રધાનતા સૌથી વધુ છે એના આધારે વાક્યના મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલું છે કર્તારી રચના, કર્મણી રચના અને ભાવે રચના. આ ત્રણ રચનાઓ એટલે કે આ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે, બરાબર? એમાં પહેલું જોઈએ આપણે કર્તારી પ્રયોગ એટલે કે કર્તારી વાક્ય રચના. હવે વિદ્યાર્થી મિત્રો, કર્તારી વાક્ય રચનામાં જે વાક્યમાં જે કર્તા હોય છે એ કર્તા મુખ્ય હોય છે. એટલે કે વાક્ય કર્તાને ઉદ્દેશીને લખાયેલું હોય છે. વાક્ય જે બન્યું હોય છે વાક્યમાં કર્તા મુખ્ય હોય છે અને કર્તાને ઉદ્દેશીને આખું વાક્ય રચાયેલું હોય છે. ક્રિયાપદનું રૂપ કર્તાના રૂપ પ્રમાણે બદલાય છે. હવે ક્રિયાપદનું રૂપ એટલે જે પ્રમાણે વાક્યમાં કર્તા આપ્યો હોય એ પ્રમાણે એનું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું રૂપ બદલાઈ જતું હોય છે, બરાબર? અહીંયા કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદના રૂપ બદલાય છે. એટલે કે વાક્યમાં જે કર્તા હોય એ કર્તાનો લિંગ સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય, નપુંસકલિંગ હોય, તો એ પ્રમાણે શું થાય છે ક્રિયાપદનું પણ એની સાથે બદલાતું હોય છે. આ ઉપરાંત કર્તા એકવચનમાં છે કે બહુવચનમાં છે એના આધારે પણ શું થતું હોય છે આ જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદનું રૂપ બદલાતું હોય છે. હવે જે કર્તા ક્રિયાપદ કર્તાની પ્રયોગ હોય તો કર્તવ્ય પ્રયોગમાં શું હોય છે મૂળ વસ્તુ મુખ્ય બાબત કર્તા હોય છે. કર્તાનો ઉદ્દેશ્ય અને કર્તાને અનુલક્ષીને આ વાક્ય રચના કરવામાં આવેલી હોય છે. એનું ઉદાહરણ જોઈએ કે હું લેખન કરું છું. હવે હું લેખન કરું છું માં કર્તા કોણ થશે? હું, બરાબર? અને ક્રિયાપદ કયું થશે? તો કે લેખન કરું છું, બરાબર? અહીંયા કરવાની ક્રિયા છે, બરાબર? તો આ થશે ક્રિયાપદ. અહીંયા હું જે કર્તા છે હું છે. બીજું ઉદાહરણ જોઈએ કે તું લેખન કરે છે. હવે તું લેખન કરે છે એટલે સામે સ્ત્રી છે કે પુરુષ છે, સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે ખબર નથી, એટલે આ પ્રમાણે શું થશે નપુંસકલિંગ, બરાબર? હવે એ કહે છે કે તું લેખન કરે છે. અહીંયા ક્રિયા કે થાય છે ફક્ત લખવાની છે, એક જ ક્રિયા થાય છે લખવાની, બરાબર? તો આમાં હું જે કરતા હતા તો હું કરતાના જગ્યાએ ક્રિયાપદ કઈ રીતે બદલાશે? કરું છું. જે રીતે તું લેખન કરે છે અહીંયા તું કરતા આવશે ત્યારે ક્રિયાપદમાં કયો ફેરફાર થશે? લેખન કરે છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે અમે લેખન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રણ ઉદાહરણમાં જોજો અહીંયા હું આપું છે એટલે કે કર્તા પોતે બોલે છે. કર્તા પોતે બોલે છે એટલે ક્રિયાપદમાં કેવો ફેરફાર આવે છે કે ફક્ત કરું છું એવો ફેરફાર આવે છે. જ્યારે તું લેખન કરે છે એટલે કે તું એટલે કે નપુંસકલિંગ. અહીંયા કર્તા મુખ્ય પોતે જ હોય છે, અહીંયા નપુંસકલિંગ હોય છે. તો નપુંસકલિંગ હોય છે એટલે શું થાય છે? તું લેખન કરે છે. અહીંયા કરું છું એની જગ્યાએ અહીંયા કરે છે. અને અહીંયા ત્રીજા ઉદાહરણમાં શું હોય છે? બહુવચન કે અમે લેખન કરીએ છીએ. તો અહીંયા શું થશે? અમે કરતા થઈ જાય છે અને કરીએ છીએ શું થશે? ક્રિયાપદ થશે, બરાબર? એટલે આ પ્રમાણે જે આ કર્તા છે એ કર્તા જેમ જેમ બદલાય છે એમ એને ક્રિયાપદમાં ફેરફાર થાય છે, બરાબર? એટલે કર્તાની પ્રયોગમાં કર્તાની વાક્ય રચનામાં શું થાય છે કે જેમ જેમ કર્તા બદલાય છે એમ એમ ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં કર્તા શોધવા હોય તો કર્તા શોધવા માટે સૌપ્રથમ આપણે કોણથી પ્રશ્ન પૂછવો જોઈએ. હવે
કરે છે, કોણની સામે જે જવાબ આવે આપણો કર્તા. અહીંયા પણ કોણથી પ્રશ્ન પૂછે કે કોણ લેખન કરે છે, તો જવાબ શું છે? તું. તો તું આપણો શું થયું? કર્તા થયો. બરાબર. તો આ પ્રમાણે જો વાક્યમાં કર્તા શબ્દ હોય તો એમાં આપણે જવાબ પ્રશ્ન કોણથી પૂછીશું અને એનો જે જવાબ આવે આપણે કર્તા થશે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આપણે પ્રથમ વાક્ય રચના રહી કર્તાની વાક્ય રચના, તો કર્તાની વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય છે. ક્રિયાપદનું રૂપ કર્તાના રૂપ પ્રમાણે બદલાય છે. એટલે કે જે પ્રમાણે કર્તા હોય એ પ્રમાણે એનું ક્રિયાપદ બદલાઈ જતું હોય છે. જે કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદના રૂપ બદલાતા હોય છે. એટલે કર્તા એકવચન હોય, બહુવચન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નપુંસકલિંગ હોય, તે પ્રમાણે પણ એનું રૂપ બદલાતું હોય છે. ત્યારબાદ મિત્રો બીજી વાક્ય રચના છે કર્મની પ્રયોગ. હવે મિત્રો કર્મની પ્રયોગમાં વાક્યમાં શું છે? કર્મની પ્રધાનતા હોય છે. જે કર્મપદ હોય એ કર્મપદ મુખ્ય હોય છે. કર્મને ઉદ્દેશીને જ્યારે વાક્ય રચના કરવામાં આવે ત્યારે તે વાક્ય રચના કર્મની વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વાક્યમાં જે કર્મપદ હોય એ કર્મપદની પ્રધાનતા હોય છે. કર્મપદ મહત્વનું અને મુખ્ય હોય છે. વ્યક્તિએ જ્યારે કર્મપદને પ્રધાનતા આપી અને કર્મપદને ઉદ્દેશીને વાક્ય જ્યારે રચના કરી હોય, વાક્યની રચના કરી હોય, ત્યારે એને કર્મની વાક્ય રચના કહેવામાં આવે છે. મિત્રો જે કર્મની વાક્ય રચના હોય તો કર્મની વાક્ય રચનામાં જે કર્તા હોય છે એ કર્તા ત્રીજી વિભક્તિમાં હોય છે. બરાબર. એટલે કે જે કર્તા હોય છે એ કર્તાની પાછળ થી, થકી, વડે આ શબ્દ લગાડવામાં આવે છે. બરાબર. કર્મની વાક્ય રચનામાં જે કર્તા હોય છે કર્તા હંમેશા ત્રીજી વિભક્તિમાં હોય છે. હવે જે કર્મની વાક્ય રચના હોય તો કર્મની વાક્ય રચનામાં પણ શું થતું હોય છે? જે ક્રિયાપદ રહે એ ક્રિયાપદ કર્મને આધારે બદલાતા હોય છે. બરાબર. એટલે કે ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવતો હોય છે. જેમ જેમ કર્મના લિંગ અને વચનના બદલાવ થાય, ફેરફાર થાય, એમ ક્રિયાપદમાં પણ ફેરફાર થતો હોય છે. જેમ કર્તાની પ્રયોગમાં કર્તાને આધારે કર્તાના લિંગ અને વચનને આધારે ક્રિયાપદમાં ફેરફાર થતો હતો, એ જ પ્રમાણે કર્મની વાક્ય રચનામાં કર્મની આધારે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. એટલે કે કર્મના લિંગ અને વચન પ્રમાણે જેમ જેમ ફેરફાર થાય, લિંગ અને વચનના એ પ્રમાણે ક્રિયાપદમાં પણ ફેરફાર થતા હોય છે. આનું ઉદાહરણ જોઈએ કે મારાથી કવિતા વંચાઈ. હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો જુઓ, આ છે કર્તા પદ. બરાબર. કર્તા પદ હંમેશા કર્મની પ્રયોગમાં શું હોય છે? ત્રીજી વિભક્તિમાં હોય છે. બરાબર. અને ત્રીજી વિભક્તિમાં જ્યારે કર્તા હોય એટલે કર્તાની પાછળ થી, થકી, વડે શબ્દો લાગે છે. અહીંયા કર્તા પણ છે હું. હું એટલે હવે થી શબ્દ લાગશે, થી પ્રત્યય લાગશે એટલે શું થશે? ત્રીજી વિભક્તિ મારાથી થશે. જે કવિતા રે એ કવિતા શું છે? કર્મપદ છે. બરાબર. કવિતા રે એ કર્મપદ છે. અને જે કવિતા કર્મપદ છે એના આધારે ક્રિયાપદમાં શું થશે? કર્તા થશે. કે મારાથી કવિતા વંચાઈ. હવે કવિતા કર્મપદ છે. કવિતાની જગ્યાએ જો આપણે પાઠ લઈએ તો શું થશે? મારાથી પાઠ વંચાય. બરાબર. અહીંયા જુઓ કર્મપદમાં ફેરફાર થયો તો એ પ્રમાણે ક્રિયાપદમાં પણ ફેરફાર થઈ ગયો. અહીંયા કવિતા કર્મપદ હતું તો વંચાય ક્રિયાપદ થયું. જ્યારે અહીંયા પાઠ કર્મપદ છે તો ક્રિયાપદ વંચાયો થયું. બરાબર. એટલે આ પ્રમાણે જેમ જેમ કર્મમાં ફેરફાર થાય છે, કર્મના લિંગ અને વચનમાં ફેરફાર થાય છે, એમ ક્રિયાપદમાં ફેરફાર થાય છે. અને જે કર્તા રહે એ કર્તા હંમેશા ત્રીજી વિભક્તિમાં હોય છે. અહીંયા પણ જો, અહીંયા પણ મારાથી જે કર્મ છે કર્તા છે એ કર્તાને થી વિભક્તિ લાગી છે, થી પ્રત્યય લાગે છે અને કર્તા ત્રીજી વિભક્તિમાં છે. બીજું ઉદાહરણ જોઈએ કે મારાથી કેળું ખવાય. આમાં જે કર્તા હોય એ કર્તા ત્રીજી વિભક્તિમાં છે, થી પ્રત્યય લાગેલું છે. જે કર્મપદ રહે છે કેળું. હવે કેળું ખવાય તો ક્રિયાપદ આપણું ખવાયું થશે. બરાબર. એટલે કે મારાથી કેળું ખવાય. બીજું ઉદાહરણ જોઈએ કે મારાથી કેળી ખવાય. બંને ઉદાહરણ સેમ છે પણ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પણ કર્મપદ અલગ છે અને અહીંયા પણ અલગ છે. બંને કર્મપદ બદલાયા છે અને બંને કર્મપદ બદલાવાની સાથે શું થયું છે? એના ઉદાહરણ, એના ક્રિયાપદો બદલાઈ ગયા છે. અહીંયા કેળું ખવાય. બરાબર. કેળું પૂછે તો ખવાયું થયું છે. અને જ્યારે કેળી કર્મપદ મૂક્યું, કર્મપદ આપણે જેવું બદલ્યું તો શું થયું? ખવાય થઈ છે. અહીંયા આપણે કેળું જોઈએ તો પુલ્લિંગ થશે. બરાબર. એટલે એનું ક્રિયાપદ આ પ્રમાણે ખવાય છે. કેળી શું છે? સ્ત્રીલિંગ છે. તો સ્ત્રીલિંગને પ્રમાણે અહીંયા આ જે ક્રિયાપદ હોય એ
રચનામાં હંમેશા જે કર્તા હોય છે, જે ક્રિયાનો કર્તા હોય છે, ત્રીજી વિભક્તિમાં હોય છે અને થી, થકી, વડે, દ્વારા આ પ્રત્યયો એને લગાયેલા હોય છે. ક્રિયાપદનો ઉપયોગ કર્મની અનુલક્ષીને કરવામાં આવે છે, એટલે કે જેમ જેમ ક્રિયાપદો બદલાય, ક્રિયાપદો કઈ રીતે બદલાય, કર્મને આધારે ક્રિયાપદો બદલાય. હવે કર્મના લિંગ અને વચન પ્રમાણે પણ ક્રિયાપદમાં શું થતો હોય છે, ફેરફાર થતા હોય છે. જે પ્રમાણે જે કર્મ હોય છે, કર્મના લિંગ અને વચન પ્રમાણે જે જે ફેરફાર થાય એને એના ક્રિયાપદમાં પણ ફેરફાર થતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાક્ય રચના છે ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગ, ભાવે એટલે કે ક્રિયા. હવે વાક્યમાં જ્યારે ભાવને આધારે અથવા તો વાક્યમાં ભાવની પ્રધાનતા વધારે હોય, એટલે કે ક્રિયાની પ્રધાનતા વધારે હોય અને એ વાક્ય જ્યારે બનતું હોય તેને આપણે ભાવે વાક્ય કહેવામાં આવે છે. એટલે કે વાક્યમાં ક્રિયા કરનારું પદ અથવા તો ક્રિયાપદ મુખ્ય હોય અને ક્રિયાપદને અનુલક્ષીને જ્યારે જે વાક્યની રચના કરવામાં આવી હોય તેને આપણે ભાવે પ્રયોગ કહીએ છીએ. જે ભાવે પ્રયોગ હોય એ ભાવે પ્રયોગમાં પણ કર્તા શું હોય છે, ત્રીજી વિભક્તિમાં હોય છે. જેમ કર્મણી પ્રયોગમાં જે કર્તા ત્રીજી વિભક્તિમાં હતા એ જ પ્રમાણે ભાવે પ્રયોગમાં પણ કર્તા ત્રીજી વિભક્તિમાં હોય છે અને કર્તાને થી, થકી અને વડે થી, થકી, વડે આ પ્રત્યયો લાગતા હોય છે. બરાબર, એટલે જે પ્રમાણે કર્તા કર્મણી પ્રયોગમાં કર્તા જે પ્રમાણે હતા એ જ પ્રમાણે અહીંયા ભાવે પ્રયોગમાં પણ કર્તાની સ્થિતિ એ પ્રમાણે રહેશે, એટલે કે કર્તા ત્રીજી વિભક્તિમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ તમને બંનેને સરખા લાગતા હોય છે ઘણીવાર, પણ ભાવે પ્રયોગમાં હંમેશા કર્મ રહેતું નથી. જે કર્મપદ હોય છે ભાવે પ્રયોગમાં ક્યાંય હોતું નથી. આ વાક્ય રચનામાં કર્મ હોતું નથી, એટલે કે ભાવે વાક્ય રચના જ્યારે બનતું હોય છે એ વખતે કર્મ હોતું નથી. ભાવે વાક્ય રચનામાં ફક્ત કર્તા પદ હોય છે અને ક્રિયાપદ હોય છે. આ બે જ પદો ભાવે વાક્ય રચનામાં હોય છે, એમાં ક્રિયાપદ ક્યાંય હોતું નથી. જે ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે, ક્રિયાપદનો ઉપયોગ કર્તરી વાક્ય રચનામાં પણ ન થયો હોય અને કર્મણી વાક્ય રચનામાં પણ ન થયો હોય ત્યારે તે વાક્ય ભાવે પ્રયોગ બને છે. બરાબર, એટલે કે જે વાક્ય રચનામાં ક્રિયાપદ જે રહ્યું એ કર્તાને પણ ઉદ્દેશ્યને ન લખાયું હોય કે કર્મને પણ ઉદ્દેશ્યને ન લખાયું હોય ત્યારે તે વાક્ય રચના ભાવે વાક્ય રચના બને છે. બરાબર, હવે આનું ઉદાહરણ જોઈએ કે મોહનથી ખવાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો આગળ જણાવ્યા પ્રમાણે કે જે કર્તા ત્રીજી વિભક્તિમાં છે અને થી, થકી, વડે અને પ્રત્યય લાગે છે. તો અહીંયા કર્તા મોહન છે, હવે મોહન ત્રીજી વિભક્તિમાં છે એટલે એને થી પ્રત્યય લગાડ્યો અને ત્યારબાદ કઈ ક્રિયા થાય છે, ખાવાની. તો અહીંયા મોહનથી ખવાય છે. જે પ્રમાણે કર્તાના બદલાય છે એ પ્રમાણે અહીંયા ક્રિયાપદ પણ બદલાય છે. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો એક વાત ધ્યાન રાખો, અહીંયા ક્યાંય કર્મપદ આપ્યું નથી. બીજું ઉદાહરણ જોઈએ, ગીતાથી ગવાય છે. તો ગીતા શું છે, કર્મપદ છે, પણ અહીંયા જે કર્મપદ હોય તે વિભક્તિમાં હશે કર્તાપદ. માફ કરજો, જે ગીતા રહે ગીતા કર્તાપદ છે. બરાબર, તો કર્તાપદ આપણે અહીંયા ત્રીજી વિભક્તિમાં છે. હવે ત્રીજી વિભક્તિમાં કયો પદ લાગે છે, થી, થકી અને વડે. તો ગીતાથી ગવાય છે. બરાબર, હવે આ ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો જુઓ કર્તાપદ છે અને કર્મપદ છે. બરાબર, એટલે આપણી જે વાક્ય રચના હોય એ વાક્ય રચના કઈ થશે, આપણી ભાવે વાક્ય રચનાઓ થશે. મિત્રો તમને ભાવે વાક્ય અને કર્મણી વાક્ય રચના બંનેમાં મૂંઝવણ થશે, કારણ કે બંનેમાં એક સરખી વાક્ય રચનાઓ થતી હોય છે. પણ એક વાત ખાસ યાદ રાખજો કે ભાવે પ્રયોગમાં ક્યાંય કર્મપદ હોતું નથી, ત્યાં ફક્ત કર્તાપદ હોય છે અને ક્રિયાપદ હોય છે. આટલો ફરક હોય છે. બરોબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ મુદ્દો છે વાક્યના વિવિધ પ્રકાર. વિદ્યાર્થી મિત્રો વક્તા કે લેખક જ્યારે પોતાની વાત વાક્ય દ્વારા રજૂ કરે છે એટલે એની રજૂઆત સારી થાય તેવા પ્રયત્નો કરતા હોય છે. બરોબર, અને વક્તા કે લેખક પોતાની જે વાત રહી ભાવ કે વાચકને અસરકારક રીતે સમજાય તેવા પ્રયત્નો કરતા હોય છે. આ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવા માટે અથવા તો અસરકારક રીતે પોતાની વાતને રજૂ કરવા માટે જે શૈલી ઉપયોગ કરે છે એ શૈલીને આપણે લય તરીકે ઓળખીએ છીએ, એટલે કે લય તરીકે ઓળખવામાં આવે છે. જે વક્તા કે જે લેખક રહ્યા અથવા તો જે વ્યક્તિ રહ્યા એ પોતાની વાતને રજૂ કરવા માટે શું કરતા હોય છે, સારી રીતે રજૂ કરવા માટે એક શૈલીનો ઉપયોગ કરે છે. આ શૈલીને આપણે લય
આવે છે। મિત્રો આ જે લય રહ્યા એ લયના મુખ્યત્વે બે પ્રકાર છે, એક છે આરોહ અને બીજો છે અવરોહ સુર। હવે આરોહ સુર કોને કહેવામાં આવે છે તો કે નીચા સુર પરથી ઊંચા સુર પર જવાની જે ક્રિયા છે એને આરોહ સુર કહીએ છીએ। એટલે કે શરૂઆતમાં આપણે જ્યારે બોલીએ એ વખતે આપણો અવાજ નીચો હોય છે અને જેમ જેમ આપણી વાત આગળ ચાલતી હોય એમ આપણો સુરનો અવાજ ધીમે ધીમે વધતો જતો હોય તો એને આપણે આરોહ સુર કહીએ છીએ। ત્યારબાદ બીજો પ્રકાર છે અવરોહ સુર। તો અવરોહ સુર કોને કહેવામાં આવે છે કે આપણો સુર શરૂઆતમાં ઊંચો હોય છે અને ઊંચા સુર પરથી પછી જેમ જેમ વાત આગળ જાય એમ આપણો સુર ધીમે ધીમે નીચે થતો જાય છે એટલે એને અવરોહ સુર કહેવામાં આવે છે। એનું ઉદાહરણ જોઈએ કે તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વાક્યમાં એ વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ છે, બરાબર, એટલે પ્રશ્ન પૂછવાનો ભાવ છે તો પ્રશ્ન પૂછવાનો ભાવ લાવવો હોય તો શરૂઆતમાં શું કરવું પડે, નીચા સુરથી શરૂ કરવું પડે અને ઊંચા સુર સુધી લઈ જવું પડે। એટલે કે તમે 4 વાગે અમદાવાદ માટે નીકળશો તો આપણને શું થાય, નીચા સુર ઉપરથી ઊંચા સુર ઉપર જવાની ક્રિયા થઈ। પણ જો મિત્રો આ વાક્યમાં તમે ક્યાંય પણ આરોહ અવરોહ ના લાવો તો શું થાય, આ વાક્ય શું કહેવા માંગે છે તો તમે શું પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું સમજાવવા માંગો છે વાક્યમાં ખબર ન પડે। જો મિત્રો આ વાક્યને આરોહ અવરોહથી ના બોલીએ તો શું થાય કે વાક્ય સામાન્ય વાક્ય બને। હવે આ વાક્યમાં આપણે અવરોહ ના મૂકી અને સીધું કથન કરીએ તો શું થશે, તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો એટલે જાણે કે આપણે કોઈ વ્યક્તિને આ બાબત જણાવીએ છીએ, બરાબર, એવો અર્થ નીકળે। પણ જો પ્રશ્ન પૂછવાનો ભાવ હોય તો ચોક્કસ જ આપણે આરોહ અવરોહ કરવો પડે। જો આરોહ અવરોહ પ્રશ્ન પૂછવા માટે ના કરીએ તો આ વિધાન વાક્ય બની જાય એટલે કે સામાન્ય કથન થઈ જાય। એ જ પ્રમાણે આ વાક્યને અલગ અલગ રીતે આપણે જો બોલીએ, અલગ અલગ આરોહ અવરોહ સાથે બોલીએ તો એના અર્થ પણ બદલાતા હોય છે, બરાબર। હવે જે વાક્ય એ વાક્યના લય, વિરામના ભાવ અને તેમાં રહેલા અર્થની દ્રષ્ટિએ વાક્યની જે રચના હોય છે એ જુદી જુદી રીતે વાક્ય રચના થતી હોય છે। આ ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ પ્રમાણે આપણે જે પ્રમાણે વાક્યનો જવાબ મેળવવો હોય એ પ્રમાણે આપણે એવા લગનથી એવા લયથી બોલવું પડે છે। જો પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્નના ભાવ ઊભો થાય એ પ્રમાણે આપણે લય કાઢવો જોઈએ। સામે જણાવતા હોઈએ કે તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો તો એવું જણાવતા હોઈએ કે એનું પણ લય આપવો અલગ પડે છે। અને જો આશ્ચર્યનો ભાવ હોય તો તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો તો આ શું છે, આશ્ચર્યનો ભાવ છે, તો આવો ભાવ દર્શાવવા માટે પણ આપણો આખો લય અલગ નીકાળવો પડતો હોય છે, આની શૈલી અલગ પડતી હોય છે। એટલે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે વાક્યના લય, ઈરાદા, ભાવ અને તેમાં રહેલી અર્થની દ્રષ્ટિએ શું થાય છે, જુદી જુદી રીતે વાક્ય રચના કરવી પડતી હોય છે, બરાબર। એના આધારે આપણે વાક્ય રચના જોઈએ તો પ્રથમ વાક્ય રચના છે વિધાન વાક્ય। હવે વિધાન વાક્ય કોને કહેવામાં આવે છે તો કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું અને સાદું કથન એટલે વિધાન વાક્ય। જે વિધાન વાક્ય હોય છે એમાં કોઈ પણ પ્રકારના ભાવ હોતા નથી, કોઈ પણ પરિસ્થિતિ બની હોય તેનું ફક્ત સીધું સાદું કથન જ હોય છે। એમાં કોઈ પણ ઘટના બની હોય, કોઈ પણ પરિસ્થિતિ થઈ હોય તેની સામાન્ય માહિતી હોય છે, એને આપણે વિધાન વાક્ય કહીએ છીએ। વિધાન વાક્યના અંતે શું હોય છે, પૂર્ણ વિરામ હોય છે, ફૂલ સ્ટોપ, જેને પૂર્ણ વિરામ આપણે કહીએ છીએ। એટલે વિધાન વાક્યના અંતે હંમેશા પૂર્ણ વિરામ હોય છે। આ જે વિધાન વાક્ય હોય એ વિધાન વાક્યમાં હંમેશા શું હોય છે, હકારનો ભાવ હોય છે। એમાં કોઈ મૂંઝવણ કે હા કે ના એવું હોતું નથી, ફક્ત હકારનો એટલે કે હાનો ભાવ દર્શાવતું હોય છે। એનું ઉદાહરણ જોઈએ કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે। તો વિદ્યાર્થી મિત્રો આ શું છે, એક પરિસ્થિતિ છે, એક હકીકત બયાન કરી છે, એક વાસ્તવિકતા રજૂ કરી છે કે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે। તો આપણું શું થયું, આપણું વિધાન વાક્ય બન્યું, બરાબર। વિધાન વાક્ય હંમેશા શું કરે છે, કોઈ પણ હકીકત કે ઘટનાનું કથન સીધું અને સાદું કથન કરે છે। અહીંયા જે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે તે ફક્ત સીધું અને સાદું કથન કરે છે કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર છે નિષેધવાચક અથવા તો નકારવાચક વાક્ય રચના। હવે વિદ્યાર્થી મિત્રો આ જે નિષેધવાચક વાક્ય રચના હોય તો આ વાક્ય રચનામાં કોઈ પણ ક્રિયા અથવા કોઈ પણ કાર્ય ન થવાનું, ન થયાનું કે ન કરવાનો જે ભાવ રહેલો હોય એને આપણે નકારવાચક અથવા તો નિષેધવાચક વાક્ય રચના કહીએ છીએ। આ વાક્ય રચનામાં શું હોય છે, ફક્ત ન
કોઈ પણ ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુનો એનો ઉપયોગ નથી, એટલે નથીનો ભાવ આવ્યો, એટલે કે નથી કરવું અથવા તો નથી કોઈ પણ કઈ કાર્ય કરવાનું ના હોય, કાર્ય થઈ શકતું ના હોય અથવા તો કાર્ય થતું ના હોય એવો ભાવ દર્શાવવા માટે આ નકારવાચક જે વાક્ય પ્રકાર એ એનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો આ વાક્ય રચના બને છે. ત્યારબાદ છે પ્રશ્નવાચક વાક્ય રચના. પ્રશ્નવાચક વાક્ય રચનામાં કોઈ પણ પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય એને આપણે પ્રશ્નવાચક વાક્ય રચના કહીએ છીએ. આ બધી વાક્ય રચનાઓ આપણે બહુ સુપી રીતે જાણીએ છીએ, બધા જાણીએ છીએ કે પ્રશ્નવાચક વાક્ય રચનામાં શું થતું હોય છે કે આ વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય છે અને વાક્યને અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે. ઉદાહરણ જોઈએ કે પણ અહીં તમારી મરિયમનું નામ નથી રાખ્યું છે, તો આ શું થયું? નામ નથી રાખવાનો પ્રશ્ન થયો કે તમે અહીંયા તમારી મરિયમનું નામ તમારી મરિયમનું નામ નથી રાખ્યું છે, એટલે આ પ્રશ્ન પૂછવાનો એ ભાવ છે. એટલે આ પ્રમાણે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેને આપણે પ્રશ્નવાચક વાક્ય રચના કહીએ છીએ. ત્યારબાદ ચોથું છે ઉદ્ગારવાચક વાક્ય રચના. હવે ઉદ્ગારવાચક વાક્ય રચના કોને કહે છે? તો કે જે વાક્યમાં હર્ષ, શોક, ઘૃણા, તિરસ્કાર, આદર, વિનંતી, વિસ્મય આવા અલગ અલગ જે ભાવો રહેલા હોય એ ભાવો રહેલા જે વાક્યો છે એ વાક્યને આપણે ઉદ્ગારવાચક વાક્યો કહીએ છીએ. આ જે વાક્યો રહ્યા એ વાક્યોની પાછળ આ પ્રમાણે ઉદ્ગારવાચક ચિહ્ન લગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો, આવા જે ઉદ્ગારવાચક ચિહ્નો રહ્યા એ તમને ઘણા બધા વાક્યો પાછળ જોવા મળતા હોય છે. એ તમામે તમામ ઉદ્ગારવાચક જ વાક્યો છે, પણ એમાં શું થતું હોય છે અલગ અલગ ભાવો રહેલા હોય છે. કોઈમાં સુખના ભાવો રહેલા હોય, ખુશીના ભાવો રહેલા હોય, કોઈ વાક્યમાં દુઃખના ભાવો રહેલા હોય, કોઈ વાક્યમાં આશ્ચર્યચકિત થઈ ગયેલા હોય, આશ્ચર્ય પ્રમાણે એવા ભાવો રહેલા હોય, અથવા તો કોઈ વાક્યમાં ગુસ્સો આવે, ઘૃણા આવે, તિરસ્કાર છૂટે એવા ભાવો પણ રહેલા હોય છે. એટલે કે આવા જે ભાવો દર્શાવતા જે વાક્ય રહ્યા એ વાક્ય રચનાઓને આપણે ઉદ્ગારવાચક વાક્ય રચના કહીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ, જ્યારે આગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય તો આ શું છે? ગુસ્સો છે, બરાબર. ઘૃણા, તિરસ્કાર છૂટતો હોય એ પ્રમાણેનો ભાવ આ વાક્ય રચનામાં થયેલો છે, બરાબર. એટલે અહીંયા જે ઘૃણા છૂટે છે, તિરસ્કાર છૂટે છે એવી વાક્ય રચના થઈ છે, એટલા ઉદ્ગાર વાક્ય રચના થઈ છે. અને ઉદ્ગાર વાક્ય રચનામાં હંમેશા મિત્રો પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય છે અને જે ઉદ્ગાર ચિહ્ન રહે એ આ પ્રમાણે ઉભું અને નીચે ડોટ આપેલું હશે એ આપણું ઉદ્ગાર ચિહ્ન હશે, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ, અમુ ચોથા આશ્રય રહી હોય ઓ મારા ભાઈ. તો આ વાક્ય રચનામાં શું છે? દુઃખની લાગણી સમાયેલી છે, બરાબર. એટલે કે દુઃખની લાગણી ઉભરાઈ છે, તો આ પણ શું થશે? આપણું ઉદ્ગારવાચક વાક્ય થશે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે આજ્ઞાવાચક. વિધાન મિત્રો ઉદ્ગારવાચકમાં જે હર્ષ, શોક, ઘૃણા, વિસ્મય તો એના ઉદાહરણો આપણા ચોપડીમાં આપ્યા છે. 4 ઉદાહરણો અલગ અલગ છે, તમે જોઈ લેજો. આપણે ખ્યાલ આ બે ઉદાહરણ, એક ઘૃણા તિરસ્કારનું ઉદાહરણ જોયું અને દુઃખનું ઉદાહરણ જોયું. વિસ્મયનું અને શોકનું એ તમે ઉદાહરણ ચોપડીમાં આપણે આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન વાક્ય રચના 5 છે આજ્ઞાવાચક વાક્ય રચના. હવે વિદ્યાર્થી મિત્રો આ આજ્ઞાવાચક વાક્ય રચનામાં શું થતું હોય છે? તો એમાં જે વાક્યમાં આજ્ઞા, અનુમતિ કે સંમતિનો ભાવ રહેલો હોય એ વાક્ય રચનાને આપણે આજ્ઞાવાચક વાક્ય રચના કહીએ છીએ. એટલે કે કોઈ વ્યક્તિને કોઈ આજ્ઞા આપવી હોય, કઈ સંમતિ મેળવવું હોય, સંમતિને પૂછતું હોય અથવા તો અનુમતિ પૂછતું હોય અથવા તો અનુમતિ લેતું હોય તો આવી જે વાક્ય રચનાઓ હોય એને આપણે આજ્ઞાવાચક વાક્ય રચના કહીએ છીએ. ઉદાહરણ જોઈએ, પહેર છે શર્ટ ફાડી નાખતો નહીં. હવે અહીંયા શું કર્યું છે? આજ્ઞા આપી છે, બરાબર. અહીંયા વ્યક્તિ સામેની બીજી વ્યક્તિને શર્ટ પહેરવાની આજ્ઞા આપે છે કે તું શર્ટ પહેરજે, પણ કે શર્ટ ફાડતો નહીં અથવા તો શર્ટ ફાડી નાખતો નહીં. તો શું થયું? અહીંયા શું કર્યું છે? આજ્ઞા કરી છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને આજ્ઞા કરે છે કે શર્ટ પહેર, ભલે પહેરજે, શર્ટ પહેરજે પણ કે શર્ટ ફાડી નાખતો નહીં. આ પ્રમાણે શું કર્યું છે? આ પહેરવાની એક આજ્ઞા આપી છે. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. તો આ શું કર્યું? આ પણ એક આજ્ઞા આપી. જે અમુ હતી અમુ એની મમ્મીને આજ્ઞા આપી કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. તો આ શું કર્યું મિત્રો? જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ કે સંમતિનો જે ભાવ રહેલો હોય એને આપણે આજ્ઞાવાચક
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણો વાક્ય રચના છે વિદ્યાર્થી. વિદ્યાર્થી વાક્ય રચના. હવે વિદ્યાર્થી વાક્ય રચનામાં શેનો સમાવેશ થાય છે? તો જે વાક્યમાં કોઈ શાસ્ત્રોની આજ્ઞા આપવી હોય, કોઈને પ્રેરણા આપતા હોય, અથવા તો કોઈ ઉદ્દેશ આપતા હોય, અથવા તો કોઈ ફરજ દર્શાવતા હોય, અથવા તો ફરજનો ભાવ દર્શાવતા હોય, એવી જે ભાવ દર્શાવતા હોય એવી વાક્ય રચનાને આપણે વિદ્યાર્થી વાક્ય રચના તરીકે ઓળખી છીએ. એટલે કે જે વાક્ય રચનામાં શાસ્ત્રોની આજ્ઞા આપેલી હોય, કોઈ વ્યક્તિને ઉપદેશ આપતા હોય એવી વાક્ય રચના હોય, કોઈને પ્રેરણા આપતા હોય એવી વાક્ય રચના હોય, કે ફરજનો ભાવ રહેલો હોય, જે એવી વાક્ય રચના હોય એને આપણે વિદ્યાર્થી વાક્ય રચના કહીએ છીએ. આનું ઉદાહરણ જોઈએ કે ભાઈ કર્યા ભોગવવા છે. તો આ શું છે? શાસ્ત્રોની આજ્ઞા છે. બરોબર? શાસ્ત્રોમાં આપણું લખાયેલું છે કે આપણે જેવું કામ કરીએ, જેવા કર્મ કરીએ એવું આપણે ફળ ભોગવવા મળે. એટલે આ શું કહે છે કે ભાઈ કર્યા ભોગવવા છે, એટલે કે શાસ્ત્રોની જે આજ્ઞા લખેલી છે, શાસ્ત્રોમાં લખેલું છે તે આપણે અહીંયા કરી છે. બીજું ઉદાહરણ જોઈએ કે બીજાને દિન દુખ્યાને મહેનત કરતા શીખવો. તો આ શું થયું છે? એક ઉપદેશ આપ્યો છે. બરાબર? એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઉપદેશ આપે છે કે બીજાને દિન દુખ્યાને મહેનત કરતા શીખવો. આપણે જે સમ્રાટ અશોક હતો એ સમ્રાટ અશોકે શું કર્યું? પોતે યુદ્ધનો માર્ગ છોડી અને લોકોને ધર્મનો માર્ગ અપનાવવાનો ઉપદેશ આપ્યો હતો. તો આ શું થયું? સમ્રાટ અશોકે ઉપદેશ આપ્યો કે લોકો ધર્મનો માર્ગ અપનાવે. તો શું થયું કે વાક્યમાં આ પ્રમાણે છે શાસ્ત્રોની આજ્ઞા, પ્રેરણા કે ઉપદેશ કે ફરજનો ભાવ રહેલો હોય તે વાક્યને આપણે વિદ્યાર્થી વાક્ય રચના કહીએ છીએ. ત્યારબાદ સંભાવનાત્મક વાક્ય રચના. હવે સંભાવનાત્મક વાક્ય રચના કોને કહે છે? તો કે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તેને આપણે સંભાવનાત્મક વાક્ય રચના કહીએ છીએ. એટલે કે વાક્યમાં કંઈક કાર્ય થવાનો ભાવ હોય અથવા તો કંઈક ઘટના બનવાનો એવો જે ભાવ રહેલો હોય એ વાક્ય રચના જે થતી હોય એને આપણે સંભાવનાત્મક વાક્ય રચના કહીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ. આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. હવે અહીંયા શેની સંભાવના કરી છે? 100 વર્ષ જીવવાની. બરાબર? 100 વર્ષ જીવવાની સંભાવના કરી છે. પણ કહી છે શું કે આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. એટલે એ શું કરી છે કે સંભાવના એટલે કે 100 વર્ષ જીવવાની સંભાવના આપી છે કે આટલું જીવશો, આટલું મારું માન્યું કરશો તો 100 વર્ષ જીવશો. તો શું થયું? વાક્યમાં એક ચોક્કસ પ્રકારની સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થયો છે. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ છે ક્રિયાધિપતિ અર્થ, જેને ક્રિયાધિપતિ અર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ક્રિયાધિપતિ અર્થ કોને કહેવામાં આવે છે? તો જે પણ કાર્યમાં આપણે અસફળ થયા હોય એ કાર્યમાં અસફળ થવાના આપણે જે કાર્ય છે એની સાથે જોડાયેલા અન્ય કાર્યને ગણીએ તેને ક્રિયાધિપતિ અર્થ કહેવામાં આવે છે. એટલે કે કાર્યની અસફળતાનો આધાર તેના આગળના કાર્ય પર નિર્ભર હતો એવી ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાધિપતિ અર્થ. એટલે કે જે કાર્ય અસફળ થયું છે એ કાર્ય અસફળતા થવાનું કારણ એની આગળનું કાર્ય હતું એવો ભાવ દર્શાવવા જે વાક્ય રચના વપરાય છે એને ક્રિયાધિપતિ અર્થ અથવા તો ક્રિયાધિપતિ અર્થ તરીકે ઓળખવામાં આવે છે. આનું ઉદાહરણ જોઈએ કે જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહે. હવે આમાં અહીંયા શું કર્યું છે કે પવન નીકળ્યો હોત તો આ શું કર્યું છે? બધા અહીંયા સૂઈ રહે. એટલે અહીંયા કોઈ સૂઈ નથી રહ્યું, અહીંયા કોઈ સૂઈ નથી શક્યું. જે જગ્યા તે જગ્યા પર કોઈ ઊંઘી નથી શક્યું. પણ શા માટે ઊંઘી નથી શક્યું? કારણ કે પવન નીકળ્યો નથી. એટલે આપણે શું કહેવા માંગે છે? અહીંયા જે ઊંઘવાનું જે કાર્ય છે એ સફળ થયું નથી. એ શા માટે સફળ થયું નથી એનું કારણ અહીંયા બતાવે છે કે જો પવન નીકળ્યો હોત તો બધા અહીંયા સૂઈ રહે. એનો અર્થ શું થાય છે કે પવન અહીંયા નીકળ્યો નથી એટલે અહીંયા કોઈ ઊંઘ્યું નથી. એનો અર્થ એ પ્રમાણે થાય છે. બરોબર? અહીંયા ક્રિયાધિપતિ અર્થમાં શું કહેવાયું છે કે કાર્યની અસફળતાનો આધાર કે કાર્ય સફળ થયું નથી. અહીંયા સફળ શું નથી થયું? જે જગ્યા પર ઊંઘવાનું હતું, ઊંઘવાની જે બાબત હતી એ સફળ થઈ નથી. એટલે કે આ કાર્ય અસફળ થયું છે એનો આધાર તેના આગળના કાર્ય પર નિર્ભર હતો. એટલે કે અહીંયા ઊંઘવાનું જે કાર્ય હતું એ કઈ બાબત ઉપર નિર્ભર હતું? પવન ઉપર નિર્ભર હતું કે જો પવન નીકળ્યો હોત તો અહીંયા બધા સૂઈ રહે. બરોબર? એટલે આ પ્રમાણે કે કાર્યની અસફળતાનો આધાર તેના આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી છે વાક્ય રચના રહી. અને આપણે ક્રિયાધિપતિ અર્થ અથવા ક્રિયાધિપતિ અર્થ વાક્ય રચના તરીકે ઓળખી છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો
આપણે જે વ્યાકરણ એકમ 3 વાક્ય વિશે સજ્જતા જે હતું એ સંપૂર્ણ આ પ્રમાણે હતું. આ વ્યાકરણના એકમમાં આપણે શબ્દને કોને કહે છે, ત્યારબાદ વાક્યની રચના કઈ રીતે થાય છે, જે કર્તાની કર્મની ભાવ રચનાઓ, વાક્યના વિવિધ પ્રકારો, ત્યારબાદ જે પ્રત્યય રહ્યા પ્રત્યય વિશે માહિતી મેળવી, જે આપણી 8 વિભક્તિઓ છે એ વિભક્તિઓ વિશે પણ આપણે આ વ્યાકરણમાં માહિતી મેળવી. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ વ્યાકરણ જે સ્વાધ્યાય કરીને તમારા સ્વાધ્યાય ચોપડામાં